આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને ઉધના વિધાનસભા 164 સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે પધાર્યા હતા। આ કાર્યક્રમમાં કોંગ્રેસ ભાજપના નેતાઓ આપમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવી ઉધના વિધાનસભા 164 વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભાને મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની હાજરી મળતા પક્ષને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું હોવાનું જોવા મળ્યું હતું। આ સભા દરમિયાન 84 મજૂરા અને લિંબાયત વિધાનસભા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો તેમજ ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાયા હતા, જેના કારણે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક મજબૂતીમાં વધારો થયો છે। આ સભામાં તમામ વિધાનસભા વિસ્તારોમાં પાર્ટીના પદાધિકારીઓ, ક્લસ્ટર ગ્રુપ સભ્યો, સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પાર્ટીના નેતૃત્વ દ્વારા આગામી સમયમાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધુ મજબૂત કરવાની દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સર, નશામુક્તિની વાતો કરતા ગૃહ રાજ્યમંત્રી હોમટાઉનમાં જ્યાં બોર્ડર ઉપર બેઠા છે એમની વચ્ચે શું કહેશે? સુરતમાં બેફામપણે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, એમટી ડ્રગ્સ, અને આખા ગુજરાતમાં વેચાઈ રહ્યું છે। વિદેશથી બેફામપણે હજારો કરોડનું ડ્રગ્સ આવી રહ્યું છે। એમાં માત્ર 2-5% કેસ બતાવવા માટે, જેમ દારૂના કેસ બતાવવા માટે હોય એમ બતાવવા માટે કેસો કરાય છે, બાકી બધા એ નેતાઓ અને અધિકારીઓ વેચી લે છે ઇન્કમ, એવું મને લાગે છે। તમે જુઓ, ભાજપ એક નવી રણનીતિ અપનાવી છે। અત્યારે દરેક રાજ્યોમાં યુવાનો ભણે છે, પછી રોજગાર માંગે છે। ભાજપે નક્કી કર્યું છે કે આ લોકોને ડ્રગ્સ અને દારૂમાં યુવાનોને લઈ આવો, ડ્રગ્સ અને દારૂ લેતા થઈ જાય યુવાનો, એટલે ન તો રોજગાર માંગશે, ન કોઈ ધંધો માંગશે, ન કોઈ નોકરી માંગશે, ન સરકારી નોકરી માંગશે। એટલા માટે થઈ અને ભાજપે મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ખતમ કરવા માટેનું ષડયંત્ર રચ્યું છે, એટલે ડ્રગ્સ વેચાય છે। અને હું જવાબદારીપૂર્વક કહું છું કે અધિકારીઓ અને ભાજપ અને સરકારના એજન્સીના અધિકારી અને નેતાઓની ઈચ્છા વગર એક પણ ડ્રગ્સનું પડીકું ગુજરાતમાં આવી શકે નહીં। એમાં કેન્દ્રીય એજન્સીઓ, કેન્દ્રની સરકાર, ભાજપની ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ, આ ચારેની મીઠી રહેમ હેઠળ આવી રહ્યું છે અને હજારો કરોડનો વેપલો થઈ રહ્યો છે અને ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। સર, યાત્રીઓની સુવિધા માટે પણ રેલવે, બસ કે હવાઈ માર્ગ એ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો એવું લાગે છે આપને? જો એ ડ્રગ્સ આવશે એટલે ક્યાંક તો એ ગોઠવાશે, યુવા ધન છે આકર્ષાશે। એટલે આ જેવી આવી જગ્યાઓ હોય, જ્યાં અવાવરૂ જગ્યાઓ હોય, જ્યાં બિલ્ડિંગો બની રહી હોય, એ બધી જગ્યાઓ દારૂ અને ડ્રગ્સના અડ્ડા બની જાય છે। અને એમાં 1 કે 2 વખત કે 5 વખત જે યુવાન કે યુવતી ડ્રગ્સ લઈ લે છે, એ પછી ડ્રગ્સની એડિક્ટ બની જાય છે, બંધાણી બની જાય છે અને ડ્રગ્સ જોઈએ છે, એટલે આખું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। હું મધ્યમ વર્ગને, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રહે છે, એ પ્રજાને હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે ભાજપને મત ન આપતા। અત્યાર સુધી તો ભાજપ તમારા ટેક્સના રૂપિયા ખાતું હતું, હવે તમારા સંતાનોને ડ્રગ્સના રવાડે ચડીને ખાઈ જશે, તમને નિસંતાન કરી દેશે અને તમારો સંતાન તરફડતું હશે અને તમારે વૃદ્ધાવસ્થામાં જોવું પડશે। એટલે મહેરબાની કરીને ભાજપને મત ન આપતા। વર્તન કરે છે ને શું કહેશો? મહિલા સાથે ને એક મહિલા સાથે દુકાનદાર સાથે એવું છે। તમે જુઓ કે ભાજપમાં 30 વર્ષનું શાસન છે, એટલે કેટલાક અધિકારીઓની નકલી ભરતી થઈ ગઈ એવું મને લાગે છે। જે અધિકારીઓને શપથથી ફેર નથી પડતો, બંધારણથી ફેર નથી પડતો, એ તો ભાજપની દલાલી કરવા માટે નોકરી કરી રહ્યા છે। અને એટલે જ ગરીબો ઉપર, મહિલાઓ ઉપર તમે જુઓ, પોલીસવાળા માર મારે છે, વેપારીઓ ઉપર માર મારે છે, વેપારીઓને હેરાન પરેશાન કરે છે। આ તો વિડીયો આવ્યા છે એટલે 7 કરોડ જનતામાંથી ઓછામાં ઓછા હજારો લોકો ભાજપને ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓની સિસ્ટમનો ભોગ બની રહ્યા છે। કેટલી માતા બેન દીકરીઓ રોજ ભીખાઈ રહી છે અને એની સામે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થતી। કેટલાય બિલ્ડરો છે
એ મકાનોને નકલી દસ્તાવેજો કરીને વેચી મારે છે, એની સામે પણ એફઆઈઆર નથી થતી. એનો બધી સમસ્યાનો એક જ ઉકેલ છે, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ. સર, આ સુરતમાં દબાણનો મુદ્દો ગરમ થયો છે. એક બાજુ લારી ગલ્લાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ઘેર નેટના સરબતનું વેચાણ થાય છે ને શું કહેશો? ભાજપ છે એ આમ આદમીની પાર્ટી નથી, સરકાર નથી. ભાજપ કેટલાક ચંદ ઉદ્યોગપતિઓની પાર્ટી છે અને ભાજપના નેતાઓ પોતે કેટલાક ઉદ્યોગપતિઓ બની ગયા છે. એટલે અત્યારે એ પ્રજાને ડિમોલેશન કરી નાખે, પ્રજાને હેરાન પરેશાન કરે. એક દુકાન, અમદાવાદમાં એક દુકાન વર્ષોથી એક બેન ચલાવતા હતા, એના દીકરાનો ગુજરાન ચલાવતા હતા. ભાજપના નેતાઓ એને પાડવા ગયા. એ બહેને ન્યાય મેળવવા માટે જીવતું સળગી જવું પડ્યું. આવી હાલત અત્યારે ગુજરાતની છે. એટલે મહેરબાની કરીને મારી એટલી જ વિનંતી છે કે ભાજપને કમર ઉપર બટન દબાવશો, બ્રિજ તૂટશે તોય તમે પાપના ભાગીદાર બનશો. કોઈ દીકરા દીકરી ડ્રગ્સમાં સંડોવાશે તોય તમે પાપના ભાગીદાર બનશો, જે મત આપને છે એ. એટલે મહેરબાની કરી અને ભાજપને કોઈ મત ન આપે.